કે ભાઈબંધી દુનિયા આખી કરે. કૃષ્ણ અને સુદામાએ ભાઈબંધી કરી, પણ પાટણના પાદરમાં પગ મૂકો એટલે અણહિલ ભરવાડને યાદ કરવો પડે યાર. મિત્ર એડા કીજીએ સુખ में पीछे अन दुख में आगे रिए. मित्र एड़ा कीजिए जैसा कुआना कोस. भाईबंध केवो होय. पाटणपति वनराजसिंह चावड़ा घणी વાર વાત બોલું છું, આજે કહી દઉં. ભરો થાય વાત કરતા કરતા. હવે આમાં ક્યાં જ્ઞાતિવાદ આવ્યો? અને જે જ્ઞાતિવાદના વાડા પાડી પાડીને જીવતા હોય એને હજારો વંદન. ઈ લાંબા ટાઈમ ઢહડા કરી ભગવાનને પ્રાર્થના. હવે સાંભળજો, વાર્તા સાંભળ્યા પછી જો કોઈને જ્ઞાતિવાદ લાગે તો દુનિયામાં આવું મૂર્ખ બીજું હોય કોણ? વનરાજસિંહ ચાવડા રાજપૂત હતા, પાટણપતિ, અને એનો જીગરદાન ભાઈબંધ હોય તો ભરવાડનો દીકરો જેનું નામ હતું અણહિલ. બેની મિત્રતા કહું જો ભેળા કરે ખંડીએથી ખરલે અને ખરલેથી ખોબે, પછી ધધકતે ધોબે ખાંડન મચી ખોડિયા. તારી જે કહુંબા તને આમાં ખાંડવ ખેતવડા, પછી માઈ મેવું મહેરડા. એટલે હામતરાવું આવો કહુંબો ભેળો થાય. ભાઈબંધ એવા. ઈ જમાનામાં સીમાડા દબાવવા માટે યુદ્ધ થતા, અને ઈ જમાનામાં એક જબરજસ્ત યુદ્ધ બન્યું. પાટણપતિના સીમાડા દબાવવા દુશ્મનની ફોજ ઉતરી, લશ્કર તૈયાર કર્યું, અને ઈ ખબર પોતાનો જીગરદાન ભાઈબંધ જેની હારે કહુંબો મીઠો થતો તો અણહિલને ખબર પડી કે મારો ભાઈબંધ એની સામે એના સીમાડા દબાવવા દુશ્મનોની ફોજ તૈયાર થઈ ગઈ છે. મરણ મેવાડા તણું આજ પીઠીએ આવે પાણી ખૂંદતું, અને હવે આવા ટાણે જો હું આંખો પાછો થઈ જાઉં અને મારો પીઠ દેખાડું તો દુનિયામાં ભાઈબંધી લાજી કહેવાય. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ ઈ જમાનામાં ઈ વખતે આખી દૂઢ મંગળ ફોજ હતી વનરાજસિંહ ચાવડાની. તોય પોતાની ભાઈબંધીને સમજીને 500 ભરવાડના યુવાનો યોદ્ધાઓ તૈયાર કરી અને પાટણ આવે. પાટણ આવી અને કીધું કે વનરાજસિંહને કયો તમારો ભાઈબંધ તમને મળવા આવ્યો. એટલે કીધું કે આવ બાપ બત ભરી લીધી, ભેટી પડ્યા કે મને ખબર પડી કે દુશ્મનો તમારા સીમાડા દબાવવા માટે યુદ્ધ કરવા માટે આવે છે. તમારી આવડી મોટી ફોજ છે, પણ તમારી ફોજને મારા સલામ છે. પણ સાંભળી લ્યો, તમારી હારે કહુંબો કર્યો છે, તમારી હારે એક થાળીમાં જમ્યો છું, અને હવે તમારા હિમાડા દુશ્મન દબાવે અને હું જો પારોઠના પગલા ભરું તો મારી જનતાનું ધાવણ લાગે, મારો દ્વારકા વાળો રિહાઈ જાય. મારે કે પણ રેવા દે કે નહીં રેવા દઉં તો કે તમારી હારે યુદ્ધમાં ભેળો આલીશ. અને તેથી 500 યોદ્ધાઓને 500 ભરવાડને લઈ અને પોતાનો ભાઈબંધ એક ભાઈબંધાઈ માટે થઈ પાટણપતિની ક્યાં ગાદી લેવાની હતી? ક્યાં પાટણપતિનો મુગટ પહેરવાનો હતો? ક્યાં પાટણપતિની આગળથી કોઈ મોટો કિતાબ કે ઇનામ લેવાનું હતું? પણ મારો ભાઈબંધ છે, મારો ભેરુબંધ છે. આમાં જ્ઞાતિ ન હોય. હગા છે ને વાલા નથી, ને વાલા છે કોઈ દી હગા નથી યાર. નક્કી કરજો, તમારા ટાટિયા કહેવામાં આપણા જ હોય પેલા. બાકી બીજી જ્ઞાતિનો ભાઈબંધ કરી દો, તમને પેલો ઉભો રહી જવાનો રોડ ઉપર આડો. હગા છે વાલા નથી અને વાલા છે હગા નથી. તેથી એક ભરવાડનો દીકરો મૂછની માથે તાવ દઈ અને વનરાજસિંહના ખભે હાથ મૂકીને કહેતો તો પેલું ખોળિયું મારું ખાલી કરું. આ વાત વાંચ્યા પછી આપનું હલ્દી ઘાટીમાં યુદ્ધ હાલતું. તેથી સાદડી ગામના માનસીજી ઝાલાએ કીધું તું રાણા હું મરું ને તેથી મુઠ્ઠી ધૂળ પલ્લે, અને મારો રાણો મરે તેથી આખું મેવાડ રાંડે. હું મરું તો મુઠ્ઠી ધૂળ પલ્લી જાય, મારો રાણો જો મરે તો આખું મેવાડ રાંડે. એવી રીતે આજ અણહિલ ભરવાડ વનરાજસિંહના ખંભે હાથ મૂકીને એટલું કહેશે કે આજ મરવાનો મોકો મને આપો. દુનિયાને ખબર પડે કે ભાઈબંધી કેવી હોય અને ભાઈબંધી કેમ નિભાવાય. અને એ યુદ્ધ તેથી તમે જાણો છો, આખા વર્ણન કરવાની જરૂર નથી. દુશ્મનની સામે બાકા જીગ વાગતી, અને એમાં પોતાનો ભાઈબંધ અણહિલ ભરવાડ આખી ફોજની આગળ જેમ સેનાપતિ લડતો હોય, શંકરનો વીર ભદ્ર નામનો ગણ જેમ દક્ષ પ્રજાપતિના યજ્ઞને ધમરોડવા નીકળે, એ બાકી ફોજને ધમરોડતા 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 તરવારના ઝાટકા લાગી ગયા છે. યુદ્ધ તો પાટણપતિ જીતી ગયા, પણ પોતાનો ભાઈબંધ યુદ્ધમાં કામ આવી ગયો. અણહિલ ભરવાડ યુદ્ધમાં કામ આવી ગયો, ફૂલધાર ઉતર્યો. યુદ્ધ જીતીને પાટણપતિ પાછા આવ્યા. થોડા સમયમાં, ટૂંક સમયમાં પાટણપતિએ નક્કી કર્યું કે એક ભાઈબંધાઈ માટે થઈ અને મારા ભાઈબંધે પોતાનો જીવ આપી દીધો તો આ પાટણ નકરું પાટણ નહીં, મારા ભાઈબંધના નામથી ઓળખાય બલિદાન ને એવું ક્યારેય ભૂલું નહીં. આજે તમે પાટણ જાઓ, જે અણહિલ ભરવાડે પોતાના ભાઈબંધ માટે પ્રાણ આપ્યા, ખોળિયું ખાલી કર્યું, એની યાદમાં પાટણપતિ વનરાજસિંહ ચાવડાએ કીધું આજે તમે કયો કયું પાટણ? કે આ તો અણહિલપુર પાટણ છે. કયું પાટણ? કે અણહિલપુર પાટણ. અણહિલ ભરવાડના નામ ઉપરથી પાટણનું નામ પાડી દીધું. આ ભાઈબંધે આવા ઇતિહાસ વાંચજો એટલે તમને કોઈ દી જ્ઞાતિવાદના સપના જાગે જ નહીં યાર.